ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પનીર વેજ લોલીપોપ. તો એના હારું આપણે આ પનીર લીધું છે. તો 250-300 ગ્રામ જેટલું પનીર લીધું છે અને બટેટા. તો આ 3 આપણે બટેટા આ રીતે ટુકડા બાફેલા લીધા છે. અને કોબી, તો થોડુંક કોબી આપણે આ રીતે છીણી અને થોડુંક મીઠું નાખીને રાખી દીધું છે. તેનું વધારાનું પાણી આપણે કાઢી નાખવાનું છે. અને થોડુંક આપણે એક ગાજર આ રીતે ઝીણું ઝીણું છીણીને લીધું છે એ રીતે. અને ચોખાનો લોટ લીધો છે આપણે. તો આમાં જરૂર પ્રમાણે આપણે બાઇન્ડિંગ માટે ચોખાનો લોટ વાપરશું. તમે મેંદોય વાપરી શકો, કોઈ પણ લોટ તમે વાપરી શકો, કોર્નફ્લોર નાખી શકો, કોઈ પણ એમ. અને થોડાક આપણે આદુને મરચાં લીધા છે ક્રશ કરેલા. થોડીક આપણે હિંગ લીધી છે, મીઠું જોહે સ્વાદ પ્રમાણે. અને થોડોક આપણે ચાટ મસાલો લીધો એટલે મીઠું ઓછું લેવાનું. થોડોક આપણે શેકેલા જીરાનો પાવડર લીધો અને 1 ચમચી આપણે લીધું કાશ્મીરી લાલ મરચું. તો આ તીખું નથી હોતું. અને થોડાક આપણે મીઠા સોડા, તો ખાવાનો સોડા કે બેકિંગ સોડા તમે કંઈ પણ કહી શકો એમ. થોડાક ચીલી ફ્લેક્સ લીધા છે. તેલ જોહે આપણે તરવા માટે અને થોડુંક અંદર નાખશું આપણે. બસ આટલી વસ્તુ. અને આ રીતની સ્ટીક આપણે આમાં બનાવશું, જે આપણે આ ગુલ્ફીની આવે એ. તો તમે પેલી બીજી સ્ટીક, તમારી પાસે કોઈ પણ સ્ટીક હોય એમાં તમે બનાવી શકો એમ. તો હવે આપણે તૈયાર કરી લઈશું માવો. આમાં આપણે પનીર અને બટેટાને છીણી લેવું. તો આ રીતનું ઝીણું લઈ અને એમાં આપણે આ રીતે છીણી લેવાના બટેટાને. એકદમ સરસ માવો થઈ જાય. તો બટેટા આપણે આમાં છીણી લીધા છે. તો બટેટા હંમેશા ઠંડા લેવાના, અગાઉ જ બાફવા મૂકી દેવાના. એકદમ ઠંડા જેમ થઈ જાય ને એમ સરસ થાય. તો હવે આપણે આમાં પનીરને છીણી લેવું આ રીતે. તો પનીર આપણે છીણી લીધું, એમાં આપણે ગાજર નાખી દઈશું. અને હવે બીજા મસાલા નાખી દઈશું. તો ચીલી ફ્લેક્સ અને આદુ ને મરચાં, શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો, થોડીક હિંગ અને આ લાલ મરચું. તો આ કાશ્મીરી મરચું તીખું નથી એટલે આપણે ચીલી ફ્લેક્સ ને લીલા મરચાં નાખ્યા છે એમ. હવે નાખશું થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે. હવે આપણે આ કોબી નાખી દઈશું. તો કોબીમાંથી આપણે વધારાનું પાણી હોય એને નિતારીને નાખીશું. તો આ રીતે થોડીક વાર મીઠું રાખીને રાખી દો એટલે એક્સ્ટ્રા પાણી એમાંથી નીકળી જાય. તો આ રીતે પાણી કાઢી નાખવાનું દબાવીને. અને કોબી નાખી દઈશું. જો એટલું બધું પાણી નીકળી ગયું, કેમ કે પાણી હોય તો એ તમારે સ્ટફિંગ ઢીલું થઈ જાય અને તમારે બાઇન્ડિંગમાં લોટ વધારે નાખવો પડે એમ. એટલે આ રીતે પાણી કાઢી નાખશો એટલે ઓછું જરૂર પડશે. આ રીતે. તો હવે આપણે એમાં નાખી દઈશું આ મીઠા સોડા ને થોડુંક તેલ નાખશું, 2 ચમચી જેટલું. હવે પહેલાં આ બધું મિક્સ કરી લઉં, પછી જરૂર પ્રમાણે આપણે એમાં લોટ નાખવાનો છે. તો આને તમારે એકદમ હાથથી જ ક્રશ કરવું પડે, મિક્સ બધું એમ. તો આને મિક્સ કરી લેવાનું આ રીતે. તો પહેલાં આપણે હવે તેલ ગરમ મૂકી દેવું એટલે આપણે સ્ટફિંગ તૈયાર કરી ત્યાં તેલ ગરમ થઈ જાય. તો એકદમ મિક્સ કરી લેવાનું આ રીતે બધાય મસાલા. મસ્ત ખાવામાં લાગશે એકદમ. તો આને તમે સ્ટાર્ટરની જેમ બનાવી શકો એમ, આ રીતનું. તો આપણે એમાં નાખશું થોડોક લોટ ચોખાનો. તો આ પહેલાં 2 ચમચી નાખશું આપણે આને આ રીતે ભરીને.
અને મિક્સ કરી લેવાનું. ને મસાલો તમારે ટેસ્ટ કરી લેવાનો, મીઠું કે એવું કાંઈ ઓછું લાગે તો તમે નાખી શકો એમ. તો આ રીતનું બનાવવાનું. તો આપણે તેલને ગરમ થવા દઈએ. તો આપણે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આમાંથી વારી લે હું. તો થોડોક મેંદો આપણે આ રીતે આને ડીશમાં કાઢી લે હું આ રીતે. હવે આમાંથી આ રીતે હાથમાં થોડું લઈ અને શેપ આપવાનો એ રીતનો. આ રીતે કરીને એમાં આ સ્ટીક રાખશું આ રીતે. હવે એને વારી દેવું આપણે બધી બાજુથી. હાથથી આ રીતે વારી લેવાનું. દબાવી દેવાનું એને. તો આ રીતની આપણે બનાવવાની. તો આની ઉપર થોડોક આપણે આ રીતે લોટ લગાવી લેવું ચોખાનો. એને આપણે રાખી દઈશું. તો આ રીતની આપણે વાળી લેવું. તો તેલ બહુ ગરમ આપણે નથી થવા દેવાનું. તો એકવાર ચેક કરી લેવું. તો આપણે બનાવી છે એને તેલમાં નાખીને જોઈ લેવું. તો બસ આ રીતનું જ આપણે તેલ ગરમ જોઈએ, બહુ ગરમ નહીં જોઈએ એકદમ. તો આમાં તળાવવા દેવું. તો આ રીતે એને ધીમા તાપે તળાવવા દેવાની. તો આપણે બીજી 2 વાયરી છે એને આપણે એ રીતે તેલમાં મૂકી દેવું. તરત ફેરવાની નથી એને, થોડીક વાર તળાઈ જાય પછી. તો આને જોઈ લેવાનું ફેરવીને. આ રીતની આપણે થાય એવી તળાવવા દેવાની છે. તો આને કાઢી લઈશું આપણે. કોઈ પેપર ઉપર તમે મૂકી શકો તો વધારાનું તેલ હોય એ નીકળી જાય. તો બધી આપણે આ બનાવીને એ રીતે તળી લઈશું. તો આપણે આટલી બનાવી લીધી. આ 4 આમાં તરાઈ છે અને આટલી આમાં સર્વ કરી છે આપણે કેચઅપ આયરે. તો આને તમે કેચઅપ આયરે ખાઈ શકો એમ. એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે. ઉપરથી કડક ને અંદરથી સોફ્ટ. તો તૈયાર છે આપણી પનીર વેજ લોલીપોપ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ પનીર મિક્સ વેજ લોલીપોપ.